કે આપણા જીવનની મલપા ઉતરે એટલે પારદર્શક સદગુરુમાં શિષ્ય જાય એની ઝુકતી જાય એની કળી બાપુએ ગુરુ મહિમાની મલપા લખ્યું છે. અને ગુરુના અને ભગવાનના એટલા અનંત ગુણ છે, લખ્યું લખાય નહીં, સાંભળ્યું સંભળાય નહીં, બોલ્યું બોલાય નહીં, પણ છતાં જેને નિષ્ઠા છે થોડામાં ઘણું થઈ જાય અને ઘણામાં થોડું, એવી નિષ્ઠાથી ભવનામ સંસાર તરવાનું છે આપણે. તો આજે એકદમ દર્શન અને ભજન સત્સંગ અને હરિહર અત્યારે પણ બપોરના પણ પ્રસાદનું છે, સાંજનું પણ પ્રસાદનું છે. અને અત્યારે ભજનનો દોર ચાલે અખંડ, જ્યાં સુધી પૂંજા હાલ છે ત્યાં સુધી. અને શાંતિથી દર્શન કરજો, પડાપડી કોઈ નહીં કરતા. અને આખો દિવસ આજે આ ધંધે ન જાવ તો હાલ છે એક દિવસ, 360 દિવસની મેલ એક દિવસમાં કાંઈ ફરક નહીં પડે. અને આમે પડે એમ તો નથી કાંઈ. એટલે શાંતિથી દર્શન કરશું. સેવા કાર્યવાળાઓ મૌનથી સેવા કરશે. અને બાકી ભજન સત્સંગની મેલપા જે સ્થિતિની મેલપા બેઠા એની મેલપા. અને બે વ્યક્તિ હોય, બે માણા, તો બે માણા પગે લાગવા આવે, એક હોય તો એક, અને કોઈ ન હોય તો ન આવે. ઘનશ્યામભાઈ એટલે શાંતિથી, કોઈ ઉતાવળ નહીં, પડાપડી નહીં. અમે અહીંયા નહીં રહેવાના જ. કદાચ જો કદાચ દર્શનમાં એવું ઘટશે વચ્ચે તો લાંબો ટાઈમ ખેંચી લે આજ તમે તમારા દાદા, બરોબર ને? 2 વાગ્યા સુધી, 2:30 વાગ્યા સુધી. એટલે હાવ શાંતિથી દર્શન કરશો. ને બપોર પછી વરસાદ હશે તો પણ, અને નહીં હોય તો